2 ડિસેમ્બર 1804 તારીખ યાદ રાખજો. આ તારીખે નેપોલિયન ગોઠવાયેલો ફ્રાન્સના સર્વસત્તાધીશ સમ્રાટ તરીકે. અને એ 35 વર્ષના નેપોલિયન બોનાપાર્ટને જ્યારે પોપ પાયસ સાતમા, જેની બહુ મોટી ધર્મસત્તા ગણાતી ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે, એ તાજ પહેરાવવા માટે આવ્યા. ત્યારે તાજ પહેરાવે પહેલાં જ નેપોલિયને ઊભા થઈ જાતે જ પોતાના હાથમાંથી સમ્રાટનો તાજ ખેંચી પોતાની માથે ચડાવી દીધો. અને પોતાની પત્ની જોસેફાઈન બાજુમાં બેઠી હતી, એને પણ રાણીનો તાજ પોતે જ પહેરાવી દીધો. અને એક મેસેજ આપી દીધો કે ભાઈ આ ડિફરન્ટ હવે સમ્રાટ છે, આમાં ધર્મસત્તા નહીં ચાલે, આમાં ધર્મગુરુઓ રાજાને દોરવણી આપે એ જમાના ગયા. હવે જે થશે એ તો એવું થશે કે રાજા નિર્ણય લેશે. પણ નેપોલિયન સ્માર્ટ હતો. હજી 11-12 વર્ષ પહેલાં તો ફ્રાન્સમાં રાજ્યક્રાંતિ થયેલી અને જેને સમ્રાટ કહેવાય, જેને રાજા કહેવાય એવા લુઈને ઉખાડી ફેંકવામાં આવેલો. પછી ખૂબ રક્તપાત થયા. ગિલોટીનની ઉપર કેટલા બધા લોકોના, હજારો લોકોની કાંગારૂ કોર્ટ ચલાવીને સજા કરીને લોહી રેડવામાં આવ્યું. એટલે બે પક્ષે મારામારી, રક્તપાત પછી નેપોલિયન ઘણું સમજીને શીખીને આગળ આવેલો અને એણે કોડ બનાવેલો, નેપોલિયન કોડ, જેના આધારે આજે હું ઊભો છું અત્યારે અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર, જ્યાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સે જ આમ જુઓ તો ભેટ આપેલું એ છે. એ સ્કાયલાઇન તમે જોઈ રહ્યા છો, આ બ્રુકલિન બ્રિજ જોઈ રહ્યા છો, વિશ્વવિખ્યાત, જ્યાં અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. તો એ અમેરિકાની લોકશાહી પણ ટકેલી છે. આપણે ભારતની આઝાદીની લડતમાં પણ એ વાત આવી. એ દુનિયાભરની અંદર જ્યાં જ્યાં આઝાદીની આધુનિક લડત થઈ ત્યાં એ વાત આવી. શું હતો એ નેપોલિયન કોડ? નેપોલિયને સમ્રાટ થયા પછી શું એવી વસ્તુમાં ફેરફાર કર્યો કે દુનિયાને કેટલા બધા લોકોએ પોતાનું સિવિલ બંધારણ જે છે એ એના આધારે ઘડવું પડ્યું. અને આઝાદીની લડતની ચિનગારી ફ્રાન્સથી શરૂ થઈ. પહેલાં ગણરાજ્યો હતા, લોકશાહીની સુધર્મ સભાઓ હતી, એ અપવાદરૂપ કિસ્સાઓ હતા. થોડાક સમય ચાલતા અને પછી બંધ થઈ જતા. પણ અત્યારનું મોડલ જે ચાલે છે એમાં ફ્રાન્સનું લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટીનું મોડલ છે કે સ્વતંત્રતા જોઈએ, દરેક માણસ જન્મજાત સ્વતંત્ર જ છે. શું ખાવું, શું પહેરવું, કેમ જીવવું, કોની સાથે જીવવું, આ બીજું રાજ્ય સત્તા એ રાજવી કોઈ નક્કી ન કરી શકે, માણસ નક્કી કરી શકે. એની સ્વાધીનતા છે. ચોઇસ ઇઝ અ ફ્રીડમ. અને પછી ઇક્વાલિટી, બધા સમાન છે. કોઈ જન્મના આધારે જ મહાન થઈ જાય ને કોઈ જન્મના આધારે જ નીચા થઈ જાય એવું હોતું નથી. ટેલેન્ટના આધારે આમ જુઓ તો થોડા ઘણા ફેરફાર ભલે થતા હોય, પણ આમ જુઓ તો બધા સમાન છે. અને ફ્રેટર્નિટી, કે સમાન તો છે, ઇક્વાલિટી તો છે, પણ એની સાથે બંધુત્વની, ભેગા થઈને કામ કરવાની ભાવના આવવી જોઈએ. આ બધાની સાથે માનવ અધિકાર, હ્યુમન રાઇટ્સ એ નેપોલિયનના કોર્ટમાંથી આવ્યા કે કોઈ પણ માણસ છે, ગરીબમાં ગરીબ માણસને સંપત્તિનો અધિકાર છે, પોતાને રાજ્ય સામે લડીને કોર્ટની અંદર જવાનો અધિકાર છે. અને હ્યુમન તરીકે એને રાઇટ્સ હોય, રાજા જ કે ભગવાનની જેમ એ બધું માની લેવાનું ન હોય. અને એની સાથે એક મહત્વની વાત આવી, ધર્મનિરપેક્ષતા. કે ધર્મ છે એ અંગત આસ્થાની બાબત છે, પણ શાસનની અંદર ધાર્મિક બાબતોની માન્યતાઓ અને એના નિયમો ચાલે નહીં. આધુનિક જગતની લોકશાહીઓ અને આઝાદીઓ આના આધારે ટકેલી છે, ભારતની પણ. એટલે યાદ રાખજો મિત્રો, 80મો સ્વાતંત્ર્ય દિન આપણે ઉજવીએ છીએ ત્યારે આપણા જે આઝાદીના ખરા ઘડવૈયાઓ હતા, લડવૈયાઓ તો ઘણા હતા, પણ ઘડવૈયાઓ જે હતા, ગાંધીજી, નહેરુ, સરદાર અને એમની સાથેની આખી ટીમ, વિઝનરી લોકો, ભણેલા ગણેલા લોકો, અને દેશ માટે વર્ષો સુધી જેલમાં ગયેલા, ઉપવાસ કરેલા, ગામે ગામ ફરેલા એવા લોકો, એ લોકોએ જે ચિંતા કરી એ કરેલી કે આપણે ત્યાં આ પ્રકારનું મોડલ આવે. આ માત્ર આઝાદી આવી જાય એમ નહીં, સામાન્ય માણસ જે છે એને તમામ અધિકારો મળે, કાયદાનું રાજ સ્થપાય વ્યક્તિઓના રાજને બદલે. પણ આપણા લોહીની અંદર હીરો વર્શિપ છે, આપણે એમને પણ પૂજવાના શરૂ કરી દીધા. અને એમની પૂજા કરતાં 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 આપણે એમને ભગવાન બનાવી દીધા, દેવતા બનાવી દીધા. અને એ આજે પણ ચાલે છે. તો આઝાદી દિને સૌથી મહત્વનો સંદેશ હોય તો એ છે કે કોઈ પણને ભગવાન બનાવશો જે મિનિટે, એ સર્વસત્તાધીશ તાનાશાહ જેવી આમંત્રણ આપવાની વાત છે. તો પછી આઝાદી રહેતી નથી. આઝાદી ત્યારે જ રહે છે જ્યારે કોઈ એક વ્યક્તિ, એક સંસ્થા, એક વિચારધારા કે એક જ પ્રકારની માન્યતાના નિયમોને બદલે માણસ છે એ પોતે એક સિસ્ટમને પોતે વફાદાર રહીને કામ કરે અને સિસ્ટમ બધાને સમાન ગણે, સ્વતંત્ર ગણે અને એકમેકની સાથે હળીમળીને રહેવા માટે આપે. અને ફરીવાર યાદ રાખજો, પસંદગી એ આઝાદી છે. તમે ચોઇસની પસંદગી ન હોય, તમે જીવનમાં કેમ જીવવું, શું કરવું એ જ નક્કી ન કરી શકતા હો. અને એમાં જ્યારે કાનૂનના નામે રાજ્યની, રાજ્યના નામે નેતાઓની, આગેવાનોની, સત્તાધીશોની જ્યારે વધી જાય દખલગીરી, ત્યારે ગડબડો શરૂ થતી હોય છે. અને બસ આ વસ્તુ જો આપણે યાદ રાખશું તો આપણે આઝાદી ટકવાની છે મિત્રો. આ આઝાદી જે હરવા ફરવાની, મનગમતા કપડાં પહેરવાની,
રખડપટ્ટી કરવાની, લાઈફની અંદર બધી સરસ રીતે જીવવાની કે જલસા કરવાની આપણે ભોગવીએ છીએ ને, એની પાછળ આ લોકશાહીના સિદ્ધાંતો માટે, ડેમોક્રેટિક સ્પિરિટ માટે જે લોકોએ આહુતિઓ આપી દીધી એ લોકો જવાબદાર છે. નહીંતર સુખ તો છે, સંપત્તિ તો છે, ઘણી બધી જગ્યાએ છે, પણ પોતાની મૌલિક રીતે હરવા મળવાની, કાર્ટૂન બનાવવાની, મજાક મસ્તી કરવાની, કોઈનું ટીખળ કરવાની એવી આઝાદી નથી હોતી. આ પણ યાદ રાખવા જેવી વાત છે. તો ભારતની આઝાદીને જો ખરેખર લાંબી ટકાવવી હોય તો થોડુંક હસતા શીખીએ, થોડીક ધાર્મિક દુભાતી લાગણીઓને સાઇડલાઇન રાખીએ, કારણ કે એ એક રીતે જુઓ તો પેલો ભક્તિરસ જન્માવે છે અને ભક્તિરસમાંથી જ ખરેખર આમ જુઓ તો આઝાદી છીનવાઈ જતી હોય છે અને પછી આ પાપ થાય, આ પુણ્ય થાય એવી વ્યાખ્યાઓ આવી જતી હોય છે. અને થોડુંક જે નિયમો છે, માનવ અધિકાર છે, જે સામાન્ય માણસ છે એને જન્મજાત ખરાબ કે સારો માની લેવામાં ન આવે એવી વાત છે. એ રાજવીપણું જે છે, એ નવાબીપણું જે છે એ સાઈડમાં રાખીને દરેક માણસ જે છે એ પોતાની જાતનું સ્વરાજ લઈને બેઠો છે. એ સ્પિરિટ આપણે ટકાવીએ તો આપણે ખરેખર આઝાદ ગણાશું. અને તો 80મો જે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છીએ ભારતનો, એ સ્વાતંત્ર્ય દિન ખરા અર્થમાં આપણને મુક્ત કરશે. આપણે જ સંસ્કૃત ગ્રંથોની અંદર કહ્યું છે સા વિદ્યા વિમુક્ત હે. એ વિદ્યા મુક્ત કરે એ વિદ્યા છે. વિદ્યા તમને મોકળી બનાવે એ વિદ્યા છે. તમને સંકુચિત કરે, તમને આધુનિકતામાંથી પાછળ ખસેડે, તમને જે જાતના કુરિવાજોમાં લઈ જાય, અંધશ્રદ્ધામાં લઈ જાય, માથાકૂટમાં લઈ જાય, એ વિદ્યા નથી મારા મિત્રો. એ અવિદ્યા છે. એ એક પ્રકારનું પાપ છે. અને એટલે જ મુક્તિ નથી તો મસ્તી નથી, અને મસ્તી નથી તો ત્યાં કોઈ પણ પ્રકારની જીવનની હસ્તી નથી. બધાને જય વસાવડાના સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. 8 દાયકા તો આપણે આવી રીતે કાઢી નાખ્યા, પણ આ જ રીતે આપણે ટકવાનું છે, જીવવાનું છે, અને જે અસત્ય હોય એનો મુકાબલો કરવાનો છે. જે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સત્તા, કોઈ પણ વિચારધારા ક્યાંય પણ પ્રદેશમાં, રાજ્યમાં, જિલ્લામાં, શેરીમાં પણ પોતે જ્યારે લોકોના નામે લોકો ઉપર જોહુકમી ચલાવવા જાય ત્યારે આપણે આ યાદ રાખવાનું છે કે આઝાદી આ કિંમત માટે નથી. આ એક પ્રકારની માનસિક ગુલામી જ છે જેમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આ ગુલામીમાંથી મુક્ત થઈએ તો જ આઝાદી લાંબો સમય ટકાવી શકશું. અને આઝાદી શું છે એનો સ્વાદ તો જેણે ગુમાવી છે ને એને પૂછવાનું હોય મિત્રો. તો એક આઝાદ દેશનો નાગરિક ભારતનો અત્યારે એક બીજા આઝાદ દેશ અમેરિકાના એવા જ આઝાદ નગર મલ્ટીકલ્ચરલ ન્યુયોર્કમાંથી તમને એવા જ સેલિબ્રેશનના, લાઇટિંગના, ભપકાદાર જલસાના મૂડની અંદર કહી રહ્યો છે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.